હાલો મિત્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અટાણે વાગી ગયા છે 6:45 જેવું થયું છે અને ભગવાન જો એની ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. સનસેટ થાય છે, અહીં હરખું દેખાય નહીં. મસ્ત મજાની જો કાંઈ ઘટે ને એવો માહોલ છે. માહોલમાં તો જો અમારા જાનુબેન નહીં કાંઈ ઘટે નહીં. એને છે ને માહોલ બહુ મસ્ત જ હોય કાયમી માટે. અને સીધ જવું તમે બહાર ગામ એટલે સીધ કેની ઘેરે મારી માસીને થોડા ગયા તારી માઈસીને ભૂખ દેવી દેવાની હો તમે. જવાનું હોય લે જવાનું જ હોય એમ ને. સારો પ્રોગ્રામ હોય એટલે જવાનું હોય ને. કઈ અઠવાડિયામાં એને આવવાનું કે આપણે જવાનું. આજે શ્રીખંડપુરી બનાવી છે તારી માઈસી હતી કે આવો હા જાય એવું હે ને. ના બે બેનોને નથી હાલતું કા નથી હાલ. સારું હાલો ત્યાં જઈને મળશું. તો મિત્રો આપણે હવે જવાનું છે મારા માસીની ઘરે. બધા રેડી થઈ ગયા છે ને આપણે ઢોરને હે ને આપણે પૂરી દીધા છે અંદર ધારિયામાં કા પપ્પા. સીધ જવું તો હાર ખોડી નહીં હે તઈ નહીં. હું કાંઈ નહીં. હા તું નહીં કોણ તમે ગોઠવું મેં ગોઠવું કાલ તારી માસી આગળ તો કોને ગોઠવું તું. સારું હાલો મજા કરવાની હોય. કેમ બાકી દાંત કાઢો. હરે રામ હરે હરે રામ હરે રામ હરે હરે રામ હરે રામ. કેમ છો મજામાં ને? મજામાં ને એમ ને. કામે કામે જાય ને બાકી નો થાય તો જઈ આરો એમ હોવ બે મેડમ કહેતા કે યાર ના મેડમ પબ્લિક વધી ગઈ પબ્લિક વધી ગઈ. તમે એક જાત તો કઈ ન ઓવર થઈ ગયો. અરે હાલીને કેટલું 8 કિલોમીટર થાય 8 કિલોમીટર ભલે થાય. તમારે તો ઘરની ઘેરે મેળો કહેવાય. યાસ અમે બધા હજી સેટા પડ્યા. પણ ધક્કા ધક્કી પડી જાય ત્યાં કરતા બી થઈ શું કરવું બોલો? ભાગ્યું તમારે રાખવું હોય તો કયો ને કે અમે તો અહીંયાથી નીકળી જવાના. રાજ્યો તો નથી ભોગાય એમ થકાઈ જાય એવડી પૂરી જમીનો હાસી હતી થકાય હો જાય. તમે કેટલા જણા આમ તો 4 5 હાઈટે હું હોત ને આવે એમ તમારે જરૂર હોય તો કહેજો. કામે આવશું અમે. કામે આવશો કે સા પાણી પીવા આવશો અમે અહીંયા આવીએ એમ ક્યાં આવશું? ટોકો કરી હું હલવાઈ જાઉં ને. ના ના આવીશું. રાખવું હોય તો બોલો. પાછું કઈ થતું નથી ત્યાં બોલ. હવે હું શ્રીખંડની શું વાર છે? બીજું ઠીક. શ્રીખંડ ને હા આ રોટલી થઈ જાય એટલે શ્રીખંડ અગાઉ લઈને તો પછી ઓગરી જાય પાછી. તમને ટાટું તો ખવડાવું ને. કઈ કાલ આવો ભૂખ લાગ્યો. ભાઈ કઈ ઓર્ડર માર લેવો આપણે પૂરી ન કરી નાખાય. તડકાની વામડી લાગે પૂરી. મને પૂરી જ સિવાય ન મજા આવે. મહેમાન તો મોઢે માગી લે છે બોલો. હા આ મહેમાન બહુ મોઢે માગી. શ્રીખંડ પૂરી મજા આવે ને જાનું કે રોટલી શ્રીખંડમાં મજા આવે. કેતા હોત તો પૂરી અમે ત્યાંથી તરીને લેતા હોત. આ મહેમાન તો મોઢે માગી લે ભાઈ. હવે કઈ કઈ લાઈક શેર કરજો. કયો લાઈક કરજો. કયો લાઈક કરજો પછી શેર કરજો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરજો.
ચોમાસું આવે ચાલો ઘડી તમારે જ આવવાનું છે હવે પૂરું હવે આમાં ટાઈમ નહીં હવે હું ઘઉં નીકળે શું કરશે ઘઉં નીકળે બધું તો ફ્રીજ છો ને તલવા હોય મગની તમે રાખતા નથી હવે અમારે કંઈક કરવું જોઈએ હાલો મિત્ર જય શ્રી કૃષ્ણ જય માતાજી તો કાલના ઈ બ્લોગમાં તમારું સ્વાગત છે મસ્ત મજાનો તડકો નીકળી ગયો એક નંબર તો 9 વાગી ગયા એટલે દાદા તો ઉપર આવી ગયા હે અહીંથી ઓછા દેખાય એટલા ઘઉં છે ને હાવ ઢરી ગયા હતા આ ઘઉંને આ છે ને ઢરી ગયા કેળે છે ને વાંધો બીજો કાંઈ ન આવે ઘડીકમાં હુકાય નહીં ઓલા ઘઉં છે ને ધોરા દેખાય સામેના જેટલા ઘઉં ઢરે ને એ છે ને ઘડીકમાં હુકાય નહીં ધીરે કેળે છે ને મોટો વાંધો આ આવે આ લીલું લીલું દેખાતું એ ઊભા હોય ને જેટલા ઘઉં એટલા છે ને ઉકાઈ જાય કાંઈ અહીંયા જોઈ લે મસ્ત અમુક અમુક સંપા છે ને હરખી છે ને એક નંબર કોયરે આવી ગઈ અમુક અમુક હજી છે ને ઠૂઠા છે આમાં બહુ કોઈ નથી અમુક અમુકમાં તો હાવી નથી આ સંપો છે ને એ કોરાતો જ નથી એમ જેવું તેવું કોઈ આવતી જાય છે એવું લાગે છે તો હમણાં તો ખાલી સફાઈનું જ એવું ચાલે છે કામકાજ કેમ કે 5 દીનો ટાઈમ હોય એટલે બધી અમુક વધારાના કામ હોય એ કરી લેવાય પછી તો આ ખેતીનું કામ ખુલે ને પછી કાંઈ નવરા થાય નહીં તો બધે છે ને ઘઉં બધે વરી ગયા છે બધાને બીજા નહીં બધે હાર્વેસ્ટર હોય હારે ચાલશે આમ તો 2-5 દિનો નાડાવરું ફેરફાર થતો હોય મસ્ત મજાનું આપણું લસણ થઈ ગયું કેવું થયું છે જોઈ આમાંથી તો અમે એક છોડવો ઉપાડ્યો નથી ગાંઠું હવે કેવીક થયું હોય એકાદી ગાંઠ આપણે ઉપાડવાનો સહી કરતો નથી હાલતો બહુ નથી થઈ જાય આવી થયું પાવું છો હવે પાણી આવી ગયું મસ્તીના તો ગાજરે થઈ ગયા ગાજરે જે ઉપાડવાનું મુહૂર્ત નથી કીધું આપણે ચેક કરી લઈએ થઈ ગયા કે નથી થયા અહીં હાઈટ ના કેટલા થયેલા કેમેરો બંધ કરવો તો નહીં ઉપડે ઉપડી જાય ધોરિયન પારમાં થાય ને નહીં ઉપડે મસ્ત મજાનો તો ગાજર ઉપાડી લીધા મુહૂર્ત કર્યું છે હજી એટલા લોકો ક્યારેય ઉપાડ્યા નહોતા મસ્ત મજાનો ઝીંઝવો થઈ ગયો પાછો એક નંબર શેરડી જૂનો એક હાઠો રહી ગયો આ ધમાઈ નથી કાંઈ 2 હાઠા લાગે જાંબુ જો કેક પાકી ગયા હે ને હજી બહુ નથી પાક્યા આમ કેક આગતા હતા ને પાકી ગયા અહીંયા ઢગલો કરીને વારવામાં જાય અમારે તો કોઈ ખાય નહીં વારીને ફેંકી દઈએ અહીંયા તો મસ્ત મજાની સફાઈ હાલે છે મસ્ત તો ગલગોટા હસોડા ઢરી ગયા સોળવા એવડા છે ને ઢરી ગયા ડાવડા આમ તો ચાલ બોવડીને ઝારવું હોય એવું થઈ ગયું અહીંયા સફાઈ કામ કંઈક હાલે છે એવું આ ફૂલે જાવ પૂરા થઈ ગયા લગભગ એવું લાગે છે પહેલાં જેવું કન્ડિશન નથી અમુક હવે પૂરા થઈ ગયા હવે તો પાછી રોનક આવે ચોમાસામાં વર આવતા ચોમાસામાં
શું હાલે કામકાજ? હલો, હા મેં નાખવાનો અટામાં કાયમ આવી એક દિવસ એકવાર એવું છે એમ ને. આમાં મસ્ત તો આ કલમ છે ને છે નાની કેરીમાં મસ્ત થઈ ગઈ. હમણાં ખાકટી થઈ જાય મસ્તની મોટી મોટી આવી એવી ડોકે ડોકું ફૂટી ગયું. આ કલમ બહુ આવે કા આસ્તર પાસ્તર બહુ આવી. અમુક અમુક આખ્તર છે, અમુક અમુક પાસ્તર, અમુક ડોકા તો હજી આવે જ છે. સ્ટાર્ટિંગ ચાલુ હોય. આ બધા તાજા, આમાં તો કેવું આના આંબામાં આખડી તમને મોટી બતાવું. આમાં હજી આવકમાં છે એટલે લગભગ આમાં આના એકને એક કલમમાં 4-5 રાઉન્ડ આવ્યા અલગ. આમાં એકલા કેરી થઈ ગઈ દેખાતી હોય તો મને બહુ નથી દેખાતી. મસ્ત કેરી થઈ ગઈ છે. એટલી ને એટલી ખાલી હમણાં રહી જાય ને તોય ધરાઈ જાય. હા એટલી રહી ગઈ હોય તો ધરાઈ જાય એટલે ડાયરું ભાંગવા માંડે. એટલી કેરી રહી જઈ તો હજી આમ નાની છે, ખાધા જેવડી નથી થઈ બહુ. તમે જો મેથી આવી છે ને ચણા આવી દીધા થઈ જાવ નહીં વાંધો. થોડા ઘણા થાય ખરા. આ જમીનમાં છે ને મારે સૈણા નથી થતા. થોડા ઘણા થાય ખરા એમ. ચાલો સફાઈ બફાઈ કરી નાખી. અહીંયા ઓલા ધાણાની વાઈટ હતું ને એ છે આપણા મસાલા પૂરતા થઈ જાય. આ છે ધાણી, મસાલો કરવો હોય ને એટલે થઈ જાય. ધાણા મેથી. હાલો મિત્ર 1 વાગી ગયો છે ને અહીંયા જો ચાલુ થઈ ગયું છે જમવાનું. એકાદી વાર બેઠો હતો પછી વેતો કરી દીધું છે. આપણે તો જોવાનું બાકી છે હું એને બનાવ્યું છે. રીંગણા બટાટાનું શાક કાચું થઈ તો મસ્ત મજાનું રીંગણા બટાટાનું શાક છે. કોબીનું કાસું છે. આ પુડલા બનાવીને એકલા ખાઈ લીધા લાગે પેલા. મારા નથી તમારા તમે બનાવ્યા. એવું છે તમે બનાવ્યું તમારે તે બનાવી દીધું તો મેં બનાવી દીધું સવારમાં. આવું કંઈક જમવાનું છે તમારે બાકી હોય તો આવી જાઓ. તને ભૂખ બહુ લાગે કે નહીં? ભૂખ તો લાગે ને બધા. હે સવારમાં મજા આવે એટલે ટાણ ભૂખ લાગે. તું જઈ હોય તે ખા કરતી હોય પણ આમ કંઈ શરીર વધતું નથી કેમ? આમ કાંઈ દેખાતું કેમ નથી? એવું તારી જેમ ખા અમે કરતા હોય તો લગભગ આમાં હાલી ન હજી એવા થઈ જાય. એવું કંઈ ન હોય જેમ શરીર વધતા હોય. મેં તો બધી કોશિશ કરી લીધી. ઘીમાં જબોરી લીધી, સારું ખવડાવી લીધું તોય કાંઈ ફેર પડ્યો નહીં. એવું કંઈ ન હોય ઘીમાં જબરદસ્તી ન થાય. એવું હોય છે. હવે કોશિશ એક બાકી છે. હવે હું બાકી છે એ આગળ નથી કેવું સબસ્ક્રાઈબ રાખવું. શું કહેવાય? સબસ્ક્રાઈબ કહેવાય. સસ્પેન્સ. હાલો જમી લઈ. હાલો મિત્ર અત્યારે વાગી ગયો 1. શું કરેલા તો કયું ને જમવા મારા તો તઈ જ ન આવ્યો તું તો કે નિશાળેથી કે હું જમીને આવ્યો છું કે રોટલા ખાતા દાખલો પડે. શું કીધું? શું ન ભાવે? આગળ બુથાલામાં પડી જાય યાર. શાક રોટલી ભાવે નહીં. વળી ખાવા આગળ બોલાવતો હતો ને
અમે રમતા થઈ કે અમે જમી નહીં એને હોઈ ગયો અને હવે અહીંયા રહી ગયો એ તો મેગી મૂકી આગળ હવે આ છોકરાઓને હું મારવા કાંઈ નહીં કરવું હું અવોજ ખોરાક થવો રોટલા ખાવા નથી સાયકલી નથી ને આ જ કરે છે છોકરાઓને હે જલ્દી રેલી હતા ને ખાય હજી એકના હું વખાણ કરું છું રેલી આ ગોપાલ જે મમરા હે ઘરનો સેવડો નો ભાવે હે પેલા બધાને આમ જ છે કે અમારે એકને આમ છે તમે જરી કોમેન્ટ કરો તો ખબર પડે હવે બધાને છોકરા આવા જ છે કે અમારે એકને જ આવા છે ઘરના સેવડાના ડબરો ભાઈઓ બીજા બધા નાસ્તા હોય તો આવું જ ખાવું હાલ મિત્ર તો હાલત તેને વાગી ગયા ચા પાણી પીને નવરા થઈ ગયા ભગવાનનો દિલ પૂરો કરી અને જઈ આજ છોકરાને બધા નવરા હોય ને ત્યાં બેસી ગયા છે એ બધા અને આને તો એક તો કેટલા કપડાં છે કેટલી જોડી કપડાં છે દોડીને સડો એવો ક્યાંથી હળી ગ્લાસમાં યુનિફોર્મ કાઢીને યુનિફોર્મ કાઢીને એક ખરો એનો આવીને સીધો નિશાળેથી આમ યુનિફોર્મ પર મારો કાઢી નાખે યુનિફોર્મ કાઢીને હળીગલ સડો ક્યાંથી હાથમાં આવી જાય આની ટેવ એક ખરાબ છે યુનિફોર્મ છે ને આપણે કેવું પડે કે હવે કાઢી નહીં એવું નહીં તો કેવું એવું છે ઉનાળો છે એટલે નાવા જવું નકર નહીં બે વાર નાવાનું ને એક વાર નાવા ખાવાનું એવું અને તારે કેટલી વાર નાવાનું કેટલી વાર ખાવાનું એવું એમ ને તમને શું થયું તાનું કેમ એલા એમ થયું તારે મારી જેમ ઢેફા જ ભાંગવા લાગે હું ના રે નથી શું કરે તું ઓલી બુક લીધી હતી કેટલા ને 300 રૂપિયાની ઓલી બુક ત્યાં લીધી હતી હાલ ને 200 ની જ આવી હતી એ બુક મેં તને કોઈ દી હાથમાં લેતા જોયો નથી કેટલા આવ્યા 40 ઓમ તો જાનુડી ને પરમદી શું કેતો જાનુ તને મારે જેમ ગપ્પા મારવામાં જ નવરો નથી થતો તને એમ નથી તને ઓલા હેલ્ધી ખોરાક વધી ગયો વેફરું ખાવી ને મેગીઓ ખાવી અને એને શું કહેવાય હેલ્ધી નહીં રોટલા જ ખાવા નથી આગળ શું ખાધું રોટલા ખાવા બેરકો તો કે મને હું જ નિશાળે જમીને આવ્યો અને અમે ખાઈ પીને સીધા ઊભા થઈ ગયા એટલે પરબારો હું વહી ગયો છું સીધો ટોપડી લીધી હેલ્ધી જ કહેવાય રોટલા નો ખાતા હોય હેલ્ધી જ કહેવાય રોટલા તો ખાવા જ જોઈએ હવે કાલ રજા એમ ને કાલ ક્યાંય જવાનું છે સીધ જવાનું તારે આવું કેશો જ નથી આવું તારે તમે મા દીકરી બે અહીંયા રહેજો ને
શિરોડા એમ નથી આપણે નાખી પપ્પા ઘરમાં ન ગમે તાર મમ્મીને યાર તારે ભણાવો છે ને હે કેમ કેમ ના કેમ ગમે એ રાયડું નાખી નાખે પણ કામ કેટલું કરાવે ખબર હે કામ કરાવી થારું અટાણે તને એમ લાગે પણ હા હારે જાય ને પછી એમ લાગે કે માં કહેતી હતી બરોબર છે બરોબર એ મને આવડે પણ બધું હમ મને આવડે શું આવડે ખાવાનું તારે એક દી રસોઈ આપણે વિડીયો આખો બનાવવાનો છે તારે રસોઈ બધી બનાવવાની છે શાક રોટલી સંભારો શું કહેવાય બધું તારે જ બનાવવાનું છે બનાવી નાખે ને રોટલી આવડે જેવી આવડે એવી ભારતના નકશા જેવી થાય બાજરાના રોટલા કરવાના રોટલી બનાવું રોટલી ને ચાક ને બધું કેવું બનાવું છાક ને એ કેવું બધું બનાવું તો હવે હું નિશાળે આવું કે થવા માંડશે બધી તૈયારી વ્યવસ્થિત હે હા તો વાત હવે જો તેથી શું કરો ભેગો નતો રોટલા કે ખાવા હે કે પછી મારી હાથની ખાવી છે હે હવે નકમ મારું છે ને ભીષ્મ પથ્થર શું કહેવાય મારે કંઈક પછી હવે પ્રયોગ કરવો પડે એના કરતાં છે ને રોટલા ખાવા માંડશે શું કહું છોકરાને તું જ બગાડશો હલો છોકરાને બગાડવાના ધંધા તારા જ છે હા તો ઘડીક પછી આપણે ધ્યાન દેવું જોઈએ હાઈ છે ને 2 કલાક બેહાડાય આ બધું આવડે તને મારા કરતા ગ્રેજ્યુએટ છો પડખે આપણે બેહાઈ જ ખરું ને મિત્રો અત્યારે વાગ્યા 4:30 તો આજનો બ્લોગ એન્ડ કરીએ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કાલે મળીશું નવા બ્લોગમાં